એક નગર હતું. નગરમાં દરિદ્ર ભિખારી રહેતો હતો, જે અનેક રોગોથી પીડાયેલો હતો. અનેક રોગોથી પીડાયેલો હતો. તો દરિદ્ર ભિખારી જે હતો એનું નામ હતું નિષ્પુણ્યક હતો. તે અનેક રોગોથી ઘેરાયેલો હતો. તેને જમવામાં જે પણ લુખ્ખું ભોજન મળતું હતું તેના રીતે તે તેનું જીવન ચલાવતો હતો. હવે લુખ્ખું ભોજન મળવાને કારણે તેની ભૂખ સંતોષાતી ન હતી, પરંતુ દિવસે ને દિવસે વધતી જતી હતી. તો તેને કારણે તે એક વખત રાજમહેલમાં ભીખ માગવા માટે જાય છે. રાજમહેલમાં જે ભીખ માગવા માટે જાય છે ત્યાં એની ઉપરની રસોઈઓ અને રાજકુમારી તેને જુએ છે. તેને કારણે રાજકુમારી રસોઈઓ નીચે આવે છે કે આમને આપણે પૌષ્ટિક ભોજન કરાવીએ. દરિદ્ર ભિખારી પાસે આવે છે, એને પૌષ્ટિક ભોજન આપે છે અને તત્વ જળરૂપી મુખશુદ્ધિ કરાવે છે. મુખશુદ્ધિ તત્વરૂપી કરાવે છે, તેને કારણે તે ધીરે ધીરે સ્વસ્થ તો થાય છે, પરંતુ તેને જે સ્વસ્થ થવો છે એટલો બધો થતો નથી. તેને કારણે એક સત્તમુક્તિ નામની સેવિકા એના આચરણમાં મૂકે છે કે આ દરિદ્ર ભિખારીનું ધ્યાન રાખે. તો સત્તમુક્તિ નામની જે સેવિકા છે તે ધીરે ધીરે તેને નિષ્પુણ્યમાંથી સ્વપુણ્ય બનાવે. હવે તમે જાણ્યું કે આ મોરલ સ્ટોરી વાર્તા બધી સાંભળી, પણ આ વાર્તા શું છે તો હું તમને એનો એક ક્વેશ્ચન પૂછું છું કે આ દરિદ્ર ભિખારી છે, જ્યાં દરિદ્ર ભિખારી હતો એ કોણ છે? તો દરિદ્ર ભિખારી એટલે તમને મારે આપણો બધાનો એક જીવ જે છે આપણે દરિદ્ર ભિખારીને આપણે અત્યારે નિષ્પુણ્યક છે. હવે નિષ્પુણ્યકમાંથી આપણે સફળ કેવી રીતના થવાનું છે, સિદ્ધ કેવી રીતના થવાનું છે એ જ આપણે આમાં જાણવાનું છે. હવે આમાં તમને રાજમહેલની જે ઉપમા આપી છે જે આપણો જીન શાસન છે, પૌષ્ટિક ભોજન છે, તો જે આપણો ધર્મ છે, તત્વરૂપી જળ જે તમને મુખશુદ્ધિ કરાય છે, તત્વરૂપી જળ છે, તો તમે તત્વ દ્વારા તત્વ શીખશો તો જ તમે સિદ્ધને ગતિને પ્રાપ્ત કરશો. અને આમાં સૌથી અગત્યની ઇમ્પોર્ટન્ટ વાત છે કે મુખશુદ્ધિ. હવે મુખશુદ્ધિ એટલે શું? તો કે ધર્મ પર આપણને અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ કે મારા કોઈ બી ધર્મ સંપ્રદાયના હોય, આપણે જૈન છીએ તો કે મારા મહાવીરે જે કીધું છે એ રાઈટ જ છે. જો તમે એના પર થોડો બી તમને શંકા જાય તો તમે 100% સિદ્ધ ગતિને તમે પ્રાપ્ત કરી શકતા નથી. હવે તમને થશે કે આ ઉપમિતિ ભવ પ્રપંચ કથા છે તો તેના રચનાકાર કોણ હતા? તો જે આ ઉપમિતિ ભવ કથાના જે રચનાકાર હતા તે સિદ્ધશ્રી ગણી, જેમને વિક્રમ સંવત 962માં રાજસ્થાનના દિનમાલ નગર ગામમાં આપણા એક જૈન દેરાસરમાં જ રચના કરી હતી. હવે